विद्यार्थी मित्रों, रामेश्वर हाईस्कूल ધોરણ 10ના વિદ્યાર્થીઓને આજે ઓનલાઈન ક્લાસીસમાં વેલકમ છે. અગાઉના સેશનમાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને આજે આપણે શીખીશું ફ્યુચર ટેન્સ. તેમાં પણ ચાર પ્રકાર છે: સિમ્પલ ફ્યુચર ટેન્સ, કન્ટિન્યુ ફ્યુચર ટેન્સ, પરફેક્ટ ફ્યુચર ટેન્સ, કન્ટિન્યુ પરફેક્ટ ફ્યુચર ટેન્સ. But basically we are going to discuss future tense. Very easy and very important. જ્યારે કોઈ ક્રિયા ભવિષ્યમાં થવાની છે અને થશે, ત્યારે આપણે ગુજરાતીમાં બોલશે થશે, ત્યારે સિમ્પલ ફ્યુચર ટેન્સ વપરાય છે. સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે બહુ સરળ છે કે હું સ્કૂલ જઈશ, હું સાયકલ ખરીદીશ, અમે ફરવા જઈશું, તેણી ગીત ગાશે. આ થયા ગુજરાતીમાં એના સેન્ટેન્સીસ. હવે આપણે એની કન્સ્ટ્રક્શન જોઈએ. સિમ્પલ ફ્યુચર ટેન્સ કર્તા સાથે will અને shall વપરાય. બહુ ઈઝી, વેરી સિમ્પલ. will અને shall જો વાક્યમાં હોય એનો મતલબ એ થયો કે ફ્યુચર ટેન્સ છે. આઈ વિલ ગો ટુ સ્કૂલ. will, તમને એમ થાય કે અહીંયા will કેમ આવ્યું? આઈ શેલ ગો ટુ, એના પછી આપણે મૂકવું આપ્યું. કર્તા સાથે will અને shall વપરાય. જો વાક્ય નકાર બનાવો તો વેરી ઈઝી. નોટ મૂકવાથી આઈ શેલ નોટ વિઝિટ, આઈ શેલ નોટ રાઇટ. પ્રશ્નાર્થ મૂકવાથી જેનો વાક્ય નામ જવાબ આવે યસ ઓર નો. will કે shall જે કર્તા આપેલો વાક્યનો એની પૂર્વે મૂકવામાં આવે છે. એટલે will you ring the bell? Shall we visit it? Right? હવે તો ભવિષ્યકાળ ખબર કેવી રીતે પડશે મિત્રો કે જો સેન્ટેન્સ આવે એની અંદર ટુમોરો આવતીકાલે, નેક્સ્ટ ડે, નેક્સ્ટ વીક, નેક્સ્ટ યર, નેક્સ્ટ મંથ, ધેટ્સ જે ક્રિયા હવે થવાની છે. ઇન 2021 ભવિષ્યની કોઈ સાલ, ભવિષ્યનો કોઈ સમય એ દર્શાવવા માટે સાદો ભવિષ્યકાળ વપરાય છે. ઓકે, ઇટ્સ ક્લિયર. રચના જો કર્તામાં કોણ છે? સબ્જેક્ટ. એમાં સર્વનામ આવી શકે, નામ આવી શકે, એની સાથે will કે shall, મૂળ રૂપ કોનું છે, અન્ય શબ્દો આવે. અન્ય શબ્દોમાં સ્થળ આવે, સમય આવે, કર્મ આવે, એની. પરંતુ હવે જો મેં કહ્યું શેલ અને will, કર્તા તરીકે જો આઈ હોય, વી હોય, તો એની સાથે શેલ વપરાય છે. હું ખાઈશ, હું રમીશ, અમે દોડીશું, અમે રમીશું. તો આઈ શેલ, વી શેલ. ઓકે. બીજો શબ્દ છે બાકીના જે સર્વનામ છે, બાકીના જે ક્રિયા, બાકીના જે સબ્જેક્ટ છે, જેમાં નામ આવે, જાતિવાચક નામ આવે કે સર્વનામ આવે, આઈ અને વી સિવાય યુ, બહુવચની, હી, વિલ, શી, ઇટ, કોઈ પણ જાતિવાચક નામ આવે, એ બોય આવે, ગર્લ આવે, મેન, વીમેન, ચિલ્ડ્રન, તો આપણે વિલ વાપરવાનું. ઓકે, ક્લિયર? હવે તમને પ્રશ્ન થાય ઘણી વાર આઈ વિલ વાપરીએ છીએ, વી વિલ વાપરીએ છીએ, ત્યારે જ્યારે કોઈ ચોક્કસ ક્રિયા નિશ્ચિતપૂર્વક કરવાની હોય તો આઈ વિલ ડુ, હું આ કરીશ જ, મારે આ કરવું જ છે, એવો ભાર વપરાય. સોરી, કમ્પલ્ઝન આવે ત્યારે તમારે આઈ અને વી સાથે વિલ વાપરશો. બરાબર? યુ શેલ, તો પણ તમારે કમ્પલ્ઝન આપવું હોય ત્યારે સર્વનામ વપરાય, એની સાથે વિલ કે શેલ વપરાય. ઓકે, તો આ
કન્સ્ટ્રક્શન સિમ્પલ ફ્યુચર ટેન્સ. એક્ઝામની અંદર તમારે 3 માર્ક્સના જે ફિલ ઇન ધ ગેપ્સ આવે છે ત્યારે એક ફિલ ઇન ધ ગેપ્સ પેરેગ્રાફ, બરાબર, એને બરાબર ધ્યાન રાખવાનું છે કે આ વાક્યની અંદર કાળદર્શક કયો શબ્દ છે અને ત્યાર પછી કૌંસમાં આપેલા શબ્દનું યોગ્ય રૂપ મૂકવાનું છે. જો ટુમોરો વપરાયેલું હશે, બરાબર, વાક્યની અંદર, તો તમારે ફિલ ઇન ધ ગેપ બ્લેન્કમાં વિલ અને કૌંસમાં જે શબ્દ આપ્યું છે એનું રૂપ મૂકવાનું છે. અથવા કર્તા તરીકે વી આપેલો હોય તો શેલ મૂકવાનું છે. ઇટ્સ ક્લિયર? આ થયા સિમ્પલ ફ્યુચર ટેન્સ, રાઈટ? આના વિશે મેં તમને આપેલું છે, એ તમને બતાવીશ. આ સિમ્પલ ફ્યુચર ટેન્સ એક એવો કાળ છે કે જેનો આપણે દરરોજ ઉપયોગ કરતા હોય, જેનો સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર કરીએ છીએ. એ જ પ્રમાણે આવો તમારે ઉપયોગ કરવો પડશે, રાઈટ? તો આજના ક્લાસની અંદર તમારે સિમ્પલ ફ્યુચર ટેન્સ વાપરવાનું છે. ઓકે? એના જેવો મુદ્દો છે ટુ બી ગોઈંગ ટુ. ટુ બી ગોઈંગ ટુ એટલે આપણે ઘણી વાર કહીએ છીએ હું રમવાનો છું, હું ખાવાનો છું, રાઈટ? તો ટુ બી ગોઈંગ ટુ એ પણ થોડાક અંશે એક ક્રિયા પણ શું દર્શાવે છે? ભવિષ્ય દર્શાવે છે. એક્ઝામ્પલ ફોર આઈ એમ ગોઈંગ ટુ વિઝિટ a garden tomorrow, right? આની અંદર કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ પણ છે. I am going to visit a garden tomorrow. We are going to sing a song. Okay? We are going to. He is going to visit my home next week. વિદ્યાર્થી મિત્રો, આ પણ ભવિષ્યકાળ દર્શાવે છે. ગોઈંગ ટુ જે ક્રિયા ભવિષ્યમાં થવાની છે એ દર્શાવવા માટે કન્ટિન્યુ પ્રેઝન્ટની જેમ ટુ બી ગોઈંગ ટુ નો ઉપયોગ વપરાય છે. આઈ એમ ગોઈંગ ટુ ડેકોરેટ માય ક્લાસ, કે હું મારો વર્ગ આવતીકાલે શણગારવાનો છું. આઈ એમ ગોઈંગ ટુ ચેક યોર હોમવર્ક નેક્સ્ટ ડે, આવતા અઠવાડિયે હું તમારું ગૃહ કાર્ય તપાસવાનો છું. મતલબ શું થાય કે આવતીકાલે એક ક્રિયા કરવાનો છું. તો ઇટ ઇઝ કોલ્ડ ટુ બી ગોઈંગ ટુ. ટુડે we have learned about future tense and to be going to. Next session we discuss continuous present tense and a perfect present tense. Then after we are going to teach article, conjunction, model, can, may, could, would, should. Okay? Thank you. ઓકે, તો આ સાથે હું તમને ભવિષ્યકાળનું જે કન્સ્ટ્રક્શન છે, આના સેન્ટેન્સ છે, એ હું તમને મારી લિંક ઉપર આપીશ, તમને વોટ્સએપ પર આપીશ. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર ઘરે જે પણ અહીંયા શીખવામાં આવે છે તમારે એને વાંચવાનું છે. તમારી પાસે ગ્રામર બુક હશે તો એ ગ્રામર બુકમાંથી તમારે સિમ્પલ ફ્યુચર ટેન્સ, કન્ટિન્યુ ફ્યુચર ટેન્સ, કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ કે સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, આ બધા જ ના વાક્યો જોવાના છે. અમે જે તમને હોમવર્ક આપીએ તમારે હોમવર્ક કરવાનું છે. અને જ્યારે અમે કોઈ ટેસ્ટ તમારી ઓનલાઈન લઈએ ત્યારે એના જવાબો તમારે લખીને અમને આપવાના છે. તો આપણે
આ વર્ષ દરમિયાન ગ્રામરને મજબૂત બનાવવામાં આવ્યું છે. એટલે આવતા વર્ષે જ્યારે આપણી એક્ઝામ લેવાય 10માની, ત્યારે આપણે ગ્રામરમાં મેક્સિમમ માર્ક્સ મેળવી શકીએ. એકદમ સરળ છે. જો તમે ધ્યાન રાખશો, 100% ધ્યાન રાખશો, તો આઈ થિંક યુ હેવ ટુ ગુડ માર્ક્સ. જો એક પોઈન્ટ આવે હેવ ટુ, એ પણ આપણે ક્યારેક કરીશું. નેક્સ્ટ સેશનમાં આપણે કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ અને પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. થેન્ક યુ.